की घड़ी आ गई है। ત્યારે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે। ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી। કલેક્ટર કચેરીની બહાર 200 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે। 32 ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી। આ રેલીમાં 1000 થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા। રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા। કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે માંગ કરી છે। આપ સૌને અહીં બહુ મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ હાજર છે। ભાઈશ્રીએ કીધું એમ અહીંયા માનનીય કલેક્ટર સાહેબને અહીંયા આવેદન આપવામાં આવ્યું છે અને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ જે કોઈ લડાઈ છે એ માત્ર કોઈ સંસ્થાની નથી, આ દરેક બહેનોની લડાઈ છે કે કાલ સવારના આપણા બાળકો, આપણી પેઢી આગળ એમ પૂછે કે માં કે દાદીમાં કે જ્યારે 2024માં એક રાજકારણી આવી નિમ્ન કક્ષાની રાજનીતિ આપણી માતા દીકરીઓ માટે લડી ગયા હતા, ત્યારે તમે શું કરતા હતા? એ જવાબમાં આપણે ખાલી બહેનો દીકરીઓ એવું ન કહી શકીએ કે અમે ઘરે બેઠા ટીવી જોતા હતા। એટલે આપણી આ અસ્મિતાનો સવાલ છે, આપણી આ લડાઈ છે। કોઈ પણ લડાઈ આમાં કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય, એ જ્યારે ટિકિટ રદ નહીં થાય રૂપાલા સાહેબની, એ જ આનો અંત છે। ત્યાં સુધી એટલે મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવું, બીજું કે સમાજમાં કોઈ પ્રકારના ભાગલા ન પડે, કોઈ એકબીજા માટે એવી ટીકા ટિપ્પણી ન કરે। આપણો સમાજ છે, ભાઈઓની વાત કરવાની પ્રકૃતિ કદાચ અલગ હોય પણ સૂર બધાયનો એક જ છે। એટલે આમાં મારા બધાયનું નિવેદન છે કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામડે ગામડે ઘરે આનો વિરોધ યથાવત રહેશે અને મોટી સંખ્યામાં બહેનો હાજર છે। આપ સૌને હું જય માતાજી કરું છું, વંદન કરું છું। અને હવે આપણી જરૂર છે, હું પણ મર્યાદામાં રહેવા માનું છું, પણ આ મારી ને તમારી બધાયની ફરજ છે, કારણ કે આપણી માતા દીકરીઓનો સવાલ છે। જય માતા। આ મામલે સમાજના આગેવાન ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે। ભાજપ જે રામના નામે વોટ માંગે છે તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। અત્યારે સરકારની બેઠક ચાલી રહી છે, તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી। સરકાર સાથે કોઈ પણ સંજોગમાં સમાધાન કરવામાં નહીં આવે। રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે। વધુમાં સમાજના આગેવાન શિલ્પાબાએ જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કર્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારી ભાજપ પાસે સ્પષ્ટ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈ પણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। રૂપાલા ચૂંટણી લડશે તો અમે છેક સુધી વિરોધ કરીશું। ક્ષત્રિય સમાજના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે। ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર પણ કર્યું છે। આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા પણ તૈયાર છે। અત્યારે જે જાહેરાત કરવાની હતી, કરણસિંહે કીધું કે સંકલન સમિતિ નક્કી કરે। સંકલન સમિતિ એટલે દરેક આપણા સંગઠનોનો અવાજ છે, એટલે દરેક સંગઠનો જોડાશે। એની દરેક સંગઠનોની અંદર જેટલા ભાઈઓ, જેટલા બહેનો જોડાયેલા છે બધાનો અવાજ છે। આ આપણું આંદોલન છે એ મોટામાં મોટા પક્ષ સામે છે। એટલે કરણસિંહે કીધું એમ અલગ અલગ જાતની અફવાઓ આવશે, અલગ અલગ સમાચારો આવશે। કોઈ પણ સમાચારોથી આપણે પ્રભાવિત થવાનું નથી। આપણા સમાજના આગેવાનો ભેગા બેસી અને ફાઇનલ નિર્ણય કરશે। જે સામાજિક નિર્ણય હશે એ બધાને સ્વીકાર્ય હશે અને એ પણ આપણા બધાના પક્ષમાં હશે એવો જ નિર્ણય લેવાશે। અને આ એક શરૂઆત છે। હમણાં એક ભાઈએ કીધું કે પતી ગયું, આ અહીંયાથી પતી ગયું નથી। આ એક શાંતિથી શરૂઆત છે। જો આપણી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હજી ડે બાય ડે આગળ જેટલા બને એટલા ઉગ્ર આંદોલનો અને આપણે ગામડે ગામડે, તાલુકે, જિલ્લે, શહેરે અને છેલ્લે નહીં મેળ પડે તો આખા ભારતમાં આ આંદોલનને પ્રસરાવી અને આપણા સમાજનો ન્યાય આપણે લેવાનો છે।